વાવ થરાદ જિલ્લા પોલીસના ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ અભિયાન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ડ્રગ્સના ગેરકાયદેસર નેટવર્ક સામે જિલ્લાની સૌથી મોટી કાર્યવાહીઓમાંની એક હાથ ધરી છે. થરાદ શહેરના ગોડાઉન અને ધરણીધર તાલુકાના ચોથા નેસડા ગામમાં બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી કુલ 8,060 પ્રતિબંધિત ટ્રામાડોલ ગોળીઓ સહિત ₹6.89 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ એક મેડિકલ સ્ટોરના લાયસન્સનો કથિત દુરુપયોગ કરીને પ્રિસ્ક્રિપ્શન વિના ટ્રામાડોલ ગોળીઓનો ગેરકાયદેસર જથ્થો સંગ્રહ કરી વેચાણ કરવામાં આવતું હતું. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર ડ્રગ્સ નેટવર્કના અન્ય તાર શોધવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માનનીય રેન્જ આઈજી બનાસકાંઠા શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત એનડીપીએસના એક્ટ હેઠળ વધુમાં વધુ કેસો શોધી કાઢવાની સૂચના અન્વયે ગત તારીખ 15/7/2026ના રોજ થરાદના માધવ કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે ગોડાઉન આવેલ હોય કે જે પાછળની બાજુ આવેલ છે, ત્યાં કુલ 7,400 નંગ ટ્રામાડોલ દવાઓ કે જે કાયદાથી નિયંત્રિત અને પ્રતિબંધિત માદક દવાઓ હોય જેની કુલ કિંમત ₹6,87,13,600 તથા મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ મળતા ₹6,87,23,600નો મુદ્દામાલ કબજે કરેલ હતો અને જે મફાભાઈ નાગજીભાઈ રબારીના કબજા હેઠળનું આ ગોડાઉન હોય, આ ઈસમ 77 મેડિકલ નામની પોતાની ફર્મના લાયસન્સનો દુરુપયોગ કરી અને ડીસાથી પટેલ મેડિકલ ખાતેથી આ દવાઓ લાવી અને પોતાના મેડિકલમાં ન મૂકતા પાછળ ગોડાઉનમાં બારોબાર પ્રિસ્ક્રિપ્શન વગર એ વેચી અને ગુનો આચરેલ હોય, જેથી કાયદેસરની કાર્યવાહી કરી થરાદ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બાદમાં આ જ કામના આ આરોપીને એસઓજી ઓફિસ લાવી અને પૂછપરછ કરતા તેમને અન્ય એક કબૂલાત આપેલી હોય કે જેમાં વિક્રમભાઈ નાગજીભાઈ રાજપૂત ચોથા નેસડા તાલુકો ધરણીધર એ વાળાને કેટલોક જથ્થો એમને આપેલો હોય એવી કબૂલાત કરેલ, જેના આધારે અન્ય એક રેડનું આયોજન કરી અને તપાસ કરતા ત્યાંથી કુલ 660 નંગ ટ્રામાડોલ દવાઓ કે જેની કુલ કિંમત 2,64,000 અને અન્ય મુદ્દામાલ સાથે 2,74,000 પકડી અને તેમની વિરુદ્ધ માવસરી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અને ત્યાં પણ કાયદેસરની કાર્યવાહી કરી અને બંને શખ્સોને અટક કરેલ છે. આમ બંને કેસ મળી કુલ 8,060 નંગ કાયદાથી નિયંત્રિત અને પ્રતિબંધિત માદક દવાઓ ટ્રામાડોલની ગોળીઓ જેની કુલ કિંમત ₹6,89,77,600નો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધેલ છે.